નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 અને તેનો રીડ નંબર 1 ધ એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન વિશે શીખવાના છે. તો મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર થોડીક જે વાર્તા છે શરૂઆતની એ સમજી ગયા હતા. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે એ વાર્તાને પાઠને આગળ વધારીશું, આગળ સમજીશું. તો પાઠને આગળ સમજીએ એ પહેલાં આપણે એના થોડાક શબ્દાર્થ સ્પેલિંગ જોઈ લઈએ. ધ એડજસ્ટમેન્ટ સમાયોજન અનુકૂલન. પાર્ટ 2. ઇમ્પ્રેશનેબલ પ્રભાવક્ષમ સંવેદનશીલ. એરોગન્ટલી વટભેર અભિમાનથી. હેલ્પલેસ લાચાર. સ્કૂપ ઉઠાવી લેવું પકડી રાખવું. રોટ પડ્યા પડ્યા સડવું ખરાબ થવું. થ્રેસ્ડ મારવું. રિગ્રેટ પસ્તાવો થવો. લોનલીનેસ એકલતા. બેરલી ભાગ્યે જ. ઓડિબલી સાંભળી શકાય તેમ. લીવ છોડી જવું વિદાય લેવી. ઇરિટેબલ ખીજાયેલું ગુસ્સે થતા. વેગર શરત. પુશ અવે ધકેલવું. ઇમ્પ્રિઝન બંધ કરી રાખવું પૂરી રાખવું. રિમૂવ દૂર કરવું. બિલોંગિંગ્સ ચીજ વસ્તુઓ. લિવલિએબલ રહેવા લાયક. કાર્ટ અવે ખસેડવું. હોલો ઊંડા. કોર્સ કર્કશ ભર્યો. તો મિત્રો, આ એના શબ્દાર્થ છે. તો હવે આપણે પાઠ છે એને થોડોક ડિટેલમાં સમજીએ. યુનિટ 4 એનો રીડ 1 ધ એડજસ્ટમેન્ટ સમાયોજન અનુકૂલન પાર્ટ 2. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ. માય બ્રધર તો કે મારો ભાઈ, એન્ડ આઈ એટલે કે હું. વેર એટલે કે હતા. એટ વેરી યંગ તો કે ખૂબ જ નાના. એમ કે છે કે હું અને મારો ભાઈ છે એ અમે ખૂબ જ નાના હતા. ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. ઇમ્પ્રેશનેબલ એટલે કે સંવેદનશીલ. એજ એટલે કે ઉંમર હતી. તો કે મારો ભાઈ અને હું ખૂબ જ નાના અને અમારી સંવેદનશીલ ઉંમર હતી. વેન કે જ્યારે અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. અવર ફાધર તો કે અમારા પિતાજીએ મેરીડ એટલે કે લગ્ન કર્યા હતા સેકન્ડ ટાઈમ એટલે કે બીજી વખત. તો મિત્રો, તમે સમજો તો તેમ વેનવાળું વાક્ય છે એનું ગુજરાતી પહેલાં કરવાનું કે જ્યારે અમારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા હતા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની સંવેદનશીલ ઉંમરના હતા. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે અમારા પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા હતા. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની અને સંવેદનશીલ ઉંમરના હતા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. હી વુડ એટલે કે તે, ઓફન એટલે કે ઘણીવાર વારંવાર. એરોગન્ટલી વટભેર અભિમાનથી ગર્વથી. પરેડ ઇન્ટુ એટલે કે માર્ચ કરવી કૂચ કરવી ચાલવું. ઇન્ટુ એટલે ની અંદર, તો ની અંદર ચાલતા એટલે કે ની અંદર પ્રવેશ કરતા. ધ હાઉસ એટલે કે ઘર. વિથ હિઝ ન્યૂ વાઇફ તો કે તેમની નવી પત્ની સાથે. તો કે તેઓ ઘણીવાર તેમની નવી પત્ની સાથે વટભેર અભિમાનથી ગર્વથી ઘરમાં પ્રવેશતા. He would often arrogantly parade into the house with his new wife. તેઓ તેમની નવી પત્ની સાથે ઘણીવાર વટભેર ગર્વ સાથે ઘરમાં પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ. મધર એટલે કે મમ્મી, વોઝ એટલે હતા, હેલ્પલેસ એટલે કે લાચાર. કે માં લાચાર હતી, મમ્મી લાચાર હતી, એની પાસે કોઈ રસ્તો ન હતો. મધર વોઝ હેલ્પલેસ તો કે માં લાચાર હતી.
There was nothing she could do about it, but Nani fought with her. There was nothing, તો કે ત્યાં એવું કાંઈ પણ ન હતું. She could about it, તો કે તેના વિશે. તો એમ કે છે પણ એમ કે છે there was nothing she could about it but Nani fought it. તો એમ કે છે ત્યાં એવું કંઈ પણ ન હતું પણ નાની તેની સાથે ઝઘડતા. એટલે કે ત્યાં એવી કોઈ બીજી બાબત બનતી ન હતી કે તેના વિશે એવું કાંઈ પણ ન હતું, પરંતુ નાની છે એનો વારંવાર એના પિતાજીની નવી પત્ની સાથે વારંવાર ઝઘડો થતો. And scooped the two of us into her arms and brought us into her house. તો એમ કહે છે એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ, અને અમને બંનેને સ્કૂપ એટલે કે ઉચકી લેતી, ઉપાડી લેતી, પકડી લેતી. ઇન્ટુ હર આર્મ્સ, તો કે તેના હાથોમાં. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. બ્રોટ બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે, બ્રિંગ એટલે લાવવું, અને અમને બંનેને તેના ઘરે લઈ આવતી. There was nothing she could do about it. તો કે ત્યાં એવું કોઈ પણ ન હતું કે તે કરી શકતી. એટલે કે એવું કોઈ પણ કાર્ય નથી કે જે મમ્મી નહોતી કરી શકતી. એટલે કે મમ્મી નવી પત્ની સામે કોઈ પણ વિરોધ ઉઠાવી શકતી ન હતી, કોઈ પણ સામે કહી શકતી ન હતી. પરંતુ નાની ફોટ વિથ હર, પરંતુ નાની છે એ વારંવાર તેની સાથે લડતા હતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ, અને અમને બંનેને તેમના હાથમાં ઉચકી લેતી, પકડી લેતી. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ, અને અમને બંનેને તેના ઘરે લઈ આવતા. સેઇંગ, તો તે કહેતા, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપમધર. યુ વોન્ટ, તો તમે ઈચ્છતા હોય, ટુ રોટ હિયર, રોટ એટલે કે સડવું, કે પડ્યા સડવા જવું, ખરાબ પરિસ્થિતિમાં આવું. કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, કે જો તમે અહીં રહીને પડ્યા સડ્યા રહેવા માગતા હોય, એટલે કે જો તમે અહીં રહીને તમારી તબિયત ખરાબ કરવા માગતા હોય તો તેમ કરો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડચિલ્ડ્રન સ્ટે હિયર, પરંતુ હું મારા જે ગ્રાન્ડચિલ્ડ્રન એટલે કે પૌત્રો છે, લેટિંગ માય ગ્રાન્ડચિલ્ડ્રન સ્ટે હિયર, તો હું મારે જે એટલે કે પૌત્રો છે તેને અહીંયા રહેવા દઈશ નહીં. લેટ એટલે કે પરવાનગી આપવી. ટુ ગેટ થ્રેસ્ડ, થ્રેસ્ડ એટલે કે માર ખાવો. બાય ધેર સ્ટેપ મધર, તો કે તેની સ્ટેપ મધર એટલે કે અપર માં, બીજી માં. પરંતુ હું મારા પૌત્રોને અહીંયા તેની અપર માના હાથે માર ખાવા નહીં રહેવા દઉં. સેઇંગ, તો કે કહે છે, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, કે જો તમે અહીંયા રહી સડવા ઈચ્છતા હોય, કે જો તમારે અહીંયા રહીને સડવું હોય તો તમે સડો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર, પણ હું મારા પૌત્રોને એમની અપરમાના હાથે અહીં માર ખાવા રહેવા દઈશ નહીં. હું મારા પૌત્રોને અહીંયા તેની જે બીજી મમ્મી છે, બીજી માં છે, તેના હાથે માર ખાવા રહેવા દઈશ નહીં. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. My brother and I were at a very young, impressionable age when our father married a second time. તો જ્યારે અમારા પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા હતા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની સંવેદનશીલ ઉંમરના હતા. He would often arrogantly parade into the house with his new wife. તો કે તે ઘણીવાર ગર્વભેર ઘરની અંદર તેમની નવી પત્ની સાથે પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ, તો કે માં લાચાર હતી. There was nothing she could do about it. તો એવી કોઈ પણ બાબત ન હતી કે માં છે એ તેના વિશે કહી શકતી કે કરી શકતી. બટ નાની ફોટ વિથ હર, પરંતુ નાની છે એ વારંવાર તે એમના પિતાજીની નવી પત્ની સાથે લડતા રહેતા. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ, અને અમને બંનેને તેમના હાથમાં ઉચકી લેતા, પકડી લેતા. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ, અને અમને બંનેને તેમના ઘરે લઈ આવતા. સેઇંગ, તો તે કહેતા,
યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. કે જો તમે અહીંયા સડવા ઈચ્છતા હોય તો તમે અહીંયા સડો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. પરંતુ હું મારા પૌત્રોને અહીંયા તેની અપરમાના હાથે માર ખાવા રહેવા દઈશ નહીં. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાની, નાના ઇટ વોઝ નાની. હવે જુઓ મિત્રો, શબ્દ એવો છે ગેટ વે. ગેટ વે એટલે કે કામ કઢાવી શકવું, કામ કરાવવું. ઇફ એનીવન, જો કોઈ પણ વ્યક્તિ એવું હોય, ગોટ હર વે વિથ નાના, કે જે નાના પાસે પોતાનું કામ કઢાવી શકતું હોય. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો કોઈ વ્યક્તિ એવું હોય કે જે નાના પાસે કામ કઢાવી શકતું હોય તો તે ઇટ વોઝ નાની, તો કે તે નાની હતા. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની, કે જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો એ નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. શી વુડ ટેલ ઇટ, તો કે તે તેમને કહી દેતા, ટુ હિઝ ફેસ એટલે કે મોઢામોઢ. તો કે નાની છે એ નાનાને મોઢામોઢ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. યુ વિલ રિગ્રેટ ઇટ, રિગ્રેટ એટલે પસ્તાવો થવો, પસ્તાવું, કે તમે પસ્તાશો. ધ ડે એટલે કે તે દિવસે, આઈ ડાયડ કે જ્યારે હું મૃત્યુ પામીશ. તો જ્યારે હું મૃત્યુ પામીશ, તો હું જે દિવસે મૃત્યુ પામીશ તે દિવસે તમે બધા પસ્તાશો. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તો કે તેણી તેમના મોઢે મોઢ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડે, કે જે દિવસે હું મૃત્યુ પામીશ તે દિવસે તમે પસ્તાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. યુ ડોન્ટ સ્પીક, તો કે તમે બોલતા નથી. વિથ ધ મધર, તો કે માતા સાથે. ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તો કે આ બે બાળકોની. તો કે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, કે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક. તો મિત્રો, આર ગોઈંગ ટુ એટલે કે ભવિષ્યકાળ દર્શાવે, તો કે તે પણ તમારી સાથે બોલશે નહીં, કે તેઓ પણ તમારી સાથે વાત નહીં કરે. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તો કે એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ. યુ વિલ સીટ એટલે કે તમારે બેસવાનું છે. ઓલ બાય યોર સેલ્ફ, તો કે તમારી જાતે. ઇન ધ એટલે કે ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. તો એમ કે છે કે એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે ત્યારે તમે સીટ ઇન ધ બાલ્કની, તો કે બાલ્કનીમાં બેસશો. એન્ડ બાથ, અને તમે બાથ એટલે સ્નાન કરવું. ઇન ધ સન એટલે કે સૂર્યમાં, એટલે સૂર્યમાં સ્નાન કરજો, એટલે સૂર્યનો તડકો ખાજો. એન્ડ યોર ઓનલીનેસ, અને તમે એકલા એકલા. જેમ કે છે કે તમે આ બાળકોની માતા સાથે બોલતા નથી ને, એટલે એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. ત્યારે તમે એકલા એકલા અગાશીમાં બેઠા બેઠા, તો કે સૂર્યનો તડકો ખાજો. ફરીથી મિત્રો જોઈએ. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની, કે જો કોઈ નાના પાસે કામ કઢાવી શકે તેવું હોય તો તે નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તો કે તે તેમને મોઢે મોઢ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય, કે હું જે દિવસે મૃત્યુ પામીશ તે દિવસે તમે પસ્તાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, કે તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, તો કે તમે તમારી જાતે બાલ્કનીમાં એટલે કે અગાશીમાં બેસી રહેશો. એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, અને તમે એકલા એકલા સૂર્યમાં તડકો ખાશો. તો એમ કે છે કે તમે અગાશીમાં એકલા એકલા બેસી રહેશો અને સૂર્યનો તડકો ખાશો. નાના વુડ સે બેરલી ઓડિબલ. નાના વુડ સે, તો નાના કહે છે
બેરલી એટલે કે ભાગ્યે જ, ઓડિબલ એટલે કે સાંભળી શકાય. તો કે ભાગ્યે જ સાંભળી શકાય તેવા અવાજે નાના કહે છે કે માંડ સાંભળી શકાય તેવા અવાજે નાના કહેતા. આઈ એમ ઓલ્ડર ધેન યુ. આઈ એમ ઓલ્ડર, ઓલ્ડ એટલે કે વૃદ્ધ, મોટા ઉંમરમાં. તો હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. આઈ એમ ઓલ્ડર ધેન યુ, તો હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ. યુ જસ્ટ વેઇટ, તો કે તું માત્ર રાહ જો, એન્ડ વોચ અને જોજે, હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, તો કે કોણ સૌ પહેલાં જવાનું છે, એટલે કે જો કોણ વહેલું જાય છે. યુ ઓર આઈ, તું કે હું. તો નાના વુડસે એટલે કે નાના ભાગ્યે જ સાંભળી શકાય તેવા અવાજે કહે છે કે હું તારા કરતાં ઉંમરમાં વધારે મોટો છું. તું માત્ર રાહ જો અને જોજે કે આપણા બંનેમાંથી પહેલાં કોણ જાય છે, તું કે હું. નાના વુડસે બેરલી ઓડિબલ, તો નાના ભાગ્યે જ સાંભળી શકાય તેવા અવાજે કહે છે કે આઈ એમ ઓલ્ડર ધેન યુ, તો કે હું તારા કરતાં વધારે મોટો છું, કે હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, તો કે તું માત્ર રાહ જો અને જો કે હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ, કે કોણ વહેલું જાય છે, તું કે હું. She would say, yes, you will see, just watch. She would say, તો કે તે સામાન્ય રીતે તે કહેતા. She would simply say, તો કે તે સામાન્યપણે કહેતા. યસ એટલે કે હા, યુ વિલ સે, તો કે તમે જોજો, જસ્ટ વોચ, તો કે માત્ર જોતા રહેજો. She would simply say, તો કે તે સામાન્યપણે કહેતા કે યસ યુ વિલ સી, કે હા તમે પણ જોજો, જસ્ટ વોચ, માત્ર જુઓ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાની અને નાનીએ રિયલી એટલે ખરેખર, ડીડ લીવ, લીવ એટલે કે છોડીને ચાલ્યા જવું, વિદાય લેવી, બિફોર હિમ તો કે તેમના પહેલાં. અને ખરેખર નાની છે એ તેમના પહેલાં વિદાય લીધી હતી, કે અને નાનીએ ખરેખર તેમના પહેલાં જતા રહ્યા હતા. એન્ડ નાની રિયલી ડીડ લીવડ બિફોર હિમ, અને નાનીએ ખરેખર તેમના પહેલાં વિદાય લીધી હતી. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. તો હવે નાના છે મોર ઇરિટેબલ, ઇરિટેબલ એટલે કે ગુસ્સે થવું, ખીજાવું, વિક્ષિપ્ત થઈ જવું. તો નાના બીકેમ ઓલ મોર ઇરિટેબલ નાવ, તો હવે નાના છે એ વધુ વિક્ષિપ્ત બની ગયા હતા, કે નાના છે એ વધુ ગુસ્સે ભરાતા હતા, ખીજાતા હતા. એઝ ઇફ જાણે કે હી હેડ લોસ્ટ અ વેગર, કે તે જાણે કે લોસ્ટ એટલે કે હારી ગયા હોય, અ વેગર એટલે કે શરત, જાણે કે તેઓ કોઈ શરત હારી ગયા હોય. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, તો હવે નાના છે એ વધુ વિક્ષિપ્ત થઈ ગયા હતા, વધારે ખીજાવા લાગ્યા હતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર, જાણે કે તે કોઈ શરત ના હારી ગયા હોય. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. ફોર અ ફ્યુ ડેઝ, તો કે થોડાક દિવસો સુધી. હી ટુક આઉટ હિઝ એંગર, ટેક આઉટ એટલે બહાર કાઢવો, ઠાલવવું. હિઝ એંગર તો કે તેમનો ગુસ્સો, ઓન હિઝ ફૂડ તો કે તેમના ભોજન પર, તેમના જમવા પર. તો થોડાક દિવસ સુધી તેઓએ તેમનો ગુસ્સો તેમના ભોજન, તેમના જમવા પર ઠાલવ્યો, જમવા પર કાઢ્યો. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, તો કે થોડાક દિવસો તેમણે તેમના ગુસ્સાને તેમના ભોજન, જમવા પર ઠાલવ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. હી વુડ પુશ અવે એટલે કે ધક્કો મારવો, તો કે તે ધક્કો મારી દેતા, ધકેલી દેતા. હિઝ પ્લેટ તો કે તેમની થાળીને, એન્ડ સે અને કહેતા, તો કે તે તેમની થાળીને ધક્કો મારતા અને કહેતા. ટેલ હર તો તેણીને કહી દેજો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, તો કે મારે જમવું નથી. તો કે તે થાળીને ધક્કો મારી દેતા, ધકેલી દેતા અને કહેતા કે તેણીને એટલે કે નાનીને કહી દેજો કે મારે એટલે કે નાનાને જમવું નથી. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સેડ, તો કે તે તેની થાળીને ધકેલી દેતા અને કહેતા. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, તેને કહી દેજો કે મારે જમવું નથી. ફરીથી મિત્રો એ પેરેગ્રાફ સમજીએ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ.
અને ખરેખર નાનીએ નાના પહેલાં જ વિદાય લીધી હતી. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. તો હવે નાના એ પહેલાં કરતાં વધારે વિક્ષિપ્ત, વધારે ગુસ્સેવાળા થઈ ગયા હતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. જાણે કે તે કોઈ શરત હારી ગયા ના હોય. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. ઓકે, થોડાક દિવસો તો તેમણે તેમના ગુસ્સાને તેમના જમવા પર ઠાલવ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સેડ, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તો કે તે તેમની થાળીને ધકેલી દેતા, ધક્કો મારતા અને કહેતા કે તેણીને એટલે કે નાનીને કહી દેજો કે મારે જમવાની ઈચ્છા નથી, કે મારે જમવું નથી. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. હી ઇમ્પ્રિઝન એટલે કે પૂરાએ રહેવું, બંધ કરી રાખવું. હિમસેલ્ફ તો કે પોતાની જાતને, ઇન ધ બેડરૂમ એટલે કે શયનખંડમાં. તો કે તે તેમની પોતાની જાતને એટલે કે તેમણે પોતાની જાતને શયનખંડમાં બંધ કરી દીધી હતી. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તો કે તેમણે પોતાની જાતને શયનખંડમાં બંધ કરી દીધી. We removed a few of Nani's belongings to make the room livable for Nana. We removed તો અમે દૂર કરતા હતા, અમે દૂર કરી હતી. A few of Nani's belongings તો કે નાનીની કેટલીક બિલોંગિંગ એટલે ચીજ વસ્તુઓ. ટુ મેક ધ રૂમ તો કે ઓરડાને બનાવવા માટે, રૂમને બનાવવા માટે. લિવલિએબલ એટલે કે રહેવા લાયક. ફોર નાના તો કે નાના માટે. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવલિએબલ ફોર નાના. તો અમે તે રૂમમાંથી નાનીની કેટલીક ચીજ વસ્તુઓ ખસેડી દીધી હતી, દૂર કરી હતી, કે જેથી તે રૂમને નાના માટે રહેવા લાયક બનાવી શકાય. પરંતુ હી ડીડ નોટ લેટ અસ કાર અવે નાનીસ બેડ. હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે. કાર્ટ અવે એટલે કે લઈ જવું, ખસેડવું. પરંતુ તેમણે લેટસ કાર્ટ અવે તો અમને ખસેડવા દીધો નહીં નાનીસ બેડ તો કે નાનીનો પલંગ. પરંતુ એમણે અમને નાનીનો પલંગ ત્યાંથી ખસેડવા ન દીધો. વી રિમૂવ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવલિએબલ ફોર નાના. તો અમે નાનીની કેટલીક ચીજ વસ્તુઓ ત્યાંથી હટાવી દીધી, દૂર કરી, કે જેથી નાના માટે એ રૂમ રહેવા લાયક બને. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. પરંતુ એમણે અમને નાનીનો પલંગ ત્યાંથી ખસેડવા ન દીધો. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. ઇન અ ડ્રાય તો કે તેમના શુષ્ક, હોલો એટલે કે ઊંડા, એન્ડ કોર્સ વોઇસ તેમના કર્કશ ભર્યા અવાજે કહ્યું. તો તેમણે શુષ્ક, ઊંડા અને કર્કશ ભર્યા અવાજે બોલ્યા, લેટ ઇટ બી તો કે તેને ત્યાં રહેવા દો, એટલે કે પલંગને ત્યાં રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. નહીં તો સી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ કે તે ક્યાં સૂઈ જશે, એટલે કે તે બીજે ક્યાં સૂશે, કે નાની છે તે બીજે ક્યાં સૂશે. તો કે તેમણે તેમના શુષ્ક, ઊંડા અને કર્કશ અવાજે બોલ્યા કે તેને ત્યાં રહેવા દો, એટલે કે પલંગને ત્યાં રહેવા દો, નહીતર તેણી બીજે ક્યાં સૂઈ જશે. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ તો કે શુષ્ક, ઊંડા અને કર્કશ ભર્યા અવાજે તેમણે કહ્યું, લેટ ઇટ બી તો કે તેને ત્યાં રહેવા દો, એટલે કે પલંગને ત્યાં રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. નહીતર તેણી બીજે ક્યાં સૂઈ જશે. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ તો કે તેમણે પોતાની જાતને શયનખંડની અંદર બંધ કરી દીધી હતી. વી રિમૂવ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવલિએબલ ફોર નાના. તો અમે તે રૂમમાંથી નાનીની કેટલીક ચીજ વસ્તુઓ દૂર કરી હતી, કે જેથી તે રૂમને નાના માટે રહેવા લાયક બનાવી શકાય. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. પરંતુ તેમણે અમને નાનીના પલંગને ખસેડવા દીધો ન હતો. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ તો કે તે શુષ્ક, ઊંડા અને કર્કશ ભર્યા અવાજે બોલ્યા,
લેટ ઇટ બી, તો કે તે પલંગને ત્યાં રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તો કે તેણી બીજે ક્યાં સૂઈ જશે. એટલે કે તેમણે કહ્યું કે પલંગને ત્યાં રહેવા દો, નહીંતર જે નાની છે એ બીજે ક્યાં સૂશે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર પૂરતું આટલું જ. આગળ પાઠ છે એ આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું, અને આશા રાખું છું કે મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર તમને સમજ પડી હશે. તો મિત્રો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.